નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ જોતા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણી વખતે નાગરિકો 100% મતદાન કરે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 26મી એપ્રિલના દિવસે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજવા માટે જઈ રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદાન જો છે શાંતિપૂર્વક થાય, ફ્રી અને ફેર મેનરમાં થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ચૂંટણી સ્ટાફ છે એના માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. મતદાતાઓ માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. તો મારી દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું મતદાર યાદીમાં નામ છે એ બધા જણા બહાર નીકળે અને મોટા પ્રમાણમાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે, કારણ કે કેટલાક વખત એક મતથી હાર જીત નક્કી થતી હોય છે. તો આપના મત જો છે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને બધા જણાએ આપનું લોકશાહીનું કર્તવ્ય પાર પાડવું જોઈએ. મતદાન એ આપનો સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર છે, કર્તવ્ય છે. એ પાર પાડવા માટે હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું. રાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે અને આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ પણ સજ્જ છે. ચૂંટણીના દિવસે લગભગ 5000થી વધારે જુદા જુદા પોલીસ કર્મીઓ, અર્ધલશ્કરી દળ, હોમગાર્ડ, GRDનો પોલીસ ફોર્સ છે એ ડેપ્લોય કરવામાં આવશે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ, ડિટરન્સના જુદા જુદા સ્ટેપ્સ અને એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ, લોકોમાં અવેરનેસ, આ બધાના માટેના પ્રયાસો દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે બૂથ પરના ડેવલપમેન્ટ સિવાય પણ ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્ટ્રાઇકિંગ ફોર્સ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ આ બધા પણ કાર્યરત રહેશે. સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એમાં ડ્રોન કેમેરાસ, અમારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના CCTV કેમેરાસનું નેટવર્ક અને જે સ્કૂલ્સ અને જે પણ શહેરો છે ત્યાં જે બીજા CCTV કેમેરાના નેટવર્ક છે એ બધાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આધુનિક વ્હીકલો, રાયોટ કંટ્રોલિંગના વ્હીકલોનો પણ ઉપયોગ કરવામાં આવશે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી મોબ ડ્રિલ્સ, એન્ટી રાયોટ ડ્રિલ્સ, ફાયરિંગની ડ્રિલ્સ, આ બધી ડ્રિલ્સ પણ કરવામાં આવી છે. ઓવરઓલ દાહોદ જિલ્લા પોલીસ આ ચૂંટણીઓને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે અને મને વિશ્વાસ છે કે 26 તારીખના રોજ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થશે અને વધુમાં વધુ લોકો પોતાના મતદાનનો જે પવિત્ર ફરજ છે એ નિભાવે અને આગળ આવે એ માટેથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ.